જય ભોળાનાથ શિવશંભુ નાગ દેવતાની જય। આ વિડીયોમાં આપણે શ્રાવણ મહિનાની પંચમી એટલે નાગપંચમી વ્રતનો મહિમા, વિધિ અને વ્રત કથા સાંભળીશું। જો વ્રત ના કર્યું હોય તો પણ કથા સાંભળવાથી અને નાગ દેવતાનું સ્મરણ કરવાથી તેમના આશીર્વાદ મેળવી શકાય છે અને પુણ્યના ભાગીદાર બની શકાય છે। દરેક માસમાં પંચમી તિથિ આવે છે। આ પંચમી તિથિએ નાગ દેવતાનું પૂજન અવશ્ય થાય છે। પંચમી તિથિએ નાગ દેવતાને સમર્પિત છે। એમાંય પણ અષાઢ માસની અને શ્રાવણ માસની પંચમી તિથિનો નાગ દેવતાની પૂજન કરવાનો અનેરો મહિમા છે। આ પંચમી તિથિનું વ્રત ઘણા લોકો અષાઢ વદ પાંચમના દિવસે કરતા હોય છે, ઘણા લોકો શ્રાવણ સુદ પાંચમના અને ઘણા લોકો શ્રાવણ વદ પાંચમના દિવસે કરતા હોય છે। નાગપંચમીના દિવસે નાગ દેવતાની વિશેષ પૂજા કરવામાં આવે છે। નાગપંચમીનું વ્રત કરવાથી નાગ દેવતા સૌની મનોકામના પૂર્ણ કરે છે। આ નાગપંચમીના દિવસે વાસુકી નાગ, શેષ નાગ, તક્ષક નાગ વગેરેનું પૂજન કરવામાં આવે છે। કહેવાય છે કે આપણા પિતૃ પણ નાગના સ્વરૂપમાં વિદ્યમાન રહે છે, તેથી તેમની પૂજા કરવાથી દરેક નાગ જે ભગવાન શિવનું આભૂષણ છે તેમની કૃપા પ્રાપ્ત થાય છે અને પિતૃઓની કૃપા પણ બની રહે છે। જે વ્યક્તિને સર્પદોષ હોય, નાગદોષ હોય તે શાંત થાય છે। આપણી સંસ્કૃતિમાં વિવિધ રીતે નાગ દેવતાનું પૂજન વર્ષોથી કરવામાં આવે છે। તે પછી ભલે ખેતરના રક્ષક તરીકે ખેતલાવીર હોય કે ક્ષેત્રપાલ હોય કે ભાથીજી મહારાજની પૂજા વખતે પણ નાગ દેવતાનું પૂજન કરીએ છીએ, જેથી આપણા બાળકોની પણ તે રક્ષા કરે। પંચમી તિથિ એ નાગ દેવતાને સમર્પિત છે। આ વ્રત કરનારે પંચમી તિથિના રોજ સવારે પાણિયારે નાગનું ચિત્ર બનાવવું, તેના માટે મેષ અથવા કાળી સાઈનો ઉપયોગ કરવો, તેને નાગલા ચડાવવા, ફૂલ ચડાવવા, ધૂપ દીપ નૈવેદ્યથી પૂજન કરવું અને પ્રસાદમાં બાજરીના લોટની કુલેર, શ્રીફળ વધેરવું, ફણગાવેલા મગ, મઠ, બાજરી તથા કાકડીનું નૈવેદ્ય પણ ધરાવી શકાય અને એકટાણું કરવું તથા કથા વાર્તા સાંભળવી। હવે આપણે નાગપંચમી વ્રતની કથા સાંભળીશું। આ દિવસે વ્રત કરનારે સવારે વહેલા ઉઠી નાહી ધોઈ પાણિયારે નાગનું ચિત્ર દોરી ઘીનો દીવો કરી અને પૂજા કરવી, પછી બાજરીના લોટની પુલેર બનાવી ધરાવી। તે દિવસે એકટાણું કરવું, એમાં આગલા દિવસના પલાળેલા મઠ, મગ, બાજરી, કાકડી તથા અથાણું ખાઈ શકાય। આ વ્રત કરનાર ઉપર નાગદેવની કૃપા ઉતરે છે। ધરમપુર નામે એક ગામ હતું। આ ગામમાં એક ડોશી રહેતી। તે ડોશીને 7 દીકરા। ડોશીએ 7 દીકરાઓને પરણાવી દીધેલા, તેથી 7 વહુઓ સાથે રહેતી હતી। દરેક વહુને પિયર હતું, મા બાપ હતા, પરંતુ નાના દીકરાની વહુને પિયરમાં કોઈ જ નહોતું। અવારનવાર બધા એને ન બાપી કહી અને મેણા મારતા। એટલું જ નહીં, ઘરનું મોટા ભાગનું કામ તેની પાસે જ કરાવતા અને પેટ પૂરતું ખાવા પણ આપતા નહીં, વધ્યું ઘટ્યું હોય તે જ તેને આપી દેતા। એવામાં શ્રાદ્ધના દિવસો આવ્યા। ડોશીના ઘરમાં તો દૂધની ખીર રંધાણી, દૂધ પાક પણ રંધાયો। નાની વહુને ચડતા દાડા હતા, તેથી તેને ખીર ખાવાનું ઘણું મન થયું, પણ શું કરે, તેને કોઈએ ખાવાનું કહ્યું જ નહીં। બધાએ સાથે બેસી અને જમી લીધું। પછી સાસુમાએ એને બૂમ પાડી, અલી ન બાપી, જા જે વધ્યું ઘટ્યું હોય તે ખાઈ લે, પછી એઠા વાસણ હોય તો નદીએ જઈ અને ઉટકી લાવ। નાની વહુ તો રસોડામાં ગઈ। તેણે ખીરનું તપેલું જોયું તો ખાલી ખમ હતું। તેની આંખમાંથી તો દળદળ આંસુ વહેવા લાગ્યા। ખાલી 2-4 પૂરી અને એકાદ ચમચી જેટલું શાક વધ્યું હતું, એ ખાઈ એઠા વાસણનું તબડકું માથે ઉપાડી એ તો નદી તરફ ચાલવા લાગી। તેણે નદીએ જઈ બધા વાસણો તબડકામાંથી બહાર કાઢ્યા। એમાં એક વાડકામાં કોઈના એઠી ખીર હતી। નાની વહુ તો ખીર જોઈ અને રાજી રાજી થઈ ગઈ। તેણે ખીરનો વાડકો ઝાડ પાસે મૂક્યો અને વિચાર્યું કે વાસણ ઉટકી અને પછી આ ખીર પી જઈશ। નાની વહુ તો વાસણ ઉટકી અને નદીમાં નાહવા ગઈ। નાહીને બહાર આવી અને વાટકી પાસે ગઈ તો વાટકી ખાલી ખમ હતી। નાની વહુ નાહવા ગઈ ત્યારે ઝાડ નીચે ખીરની વાટકી મૂકી હતી। તે ઝાડની બાજુમાં જ એક રાફડો હતો। એ રાફડામાંથી નાગણી આવીને ખીર ખાઈ ગઈ હતી,
અને પછી રાફડામાં સહેજ મોઢું બહાર રાખી અને બેઠી હતી. તેને થયું કે નક્કી આ સ્ત્રી મને હમણાં ગાળો દેશે. પરંતુ નાની વહુ તો ગુસ્સે થવાને બદલે એમ બોલી કે આ ખીર મારા જેવી કોઈ દુખિયારી ખાઈ ગઈ હશે. જેવું મારું પેટ ઠરે એવું ખાનારીનું ઠરજો. આ સાંભળી નાગણી તો ખુશ થઈ ગઈ. તે રાફડામાંથી બહાર આવી અને બોલી, બેટી, મને ખૂબ ભૂખ લાગી હતી એટલે તારા ભાગની ખીર હું ખાઈ ગઈ. બોલ, એના બદલામાં તારે શું જોઈએ છે? તને કઈ વાતનું દુઃખ છે? નાની વહુએ તો બધી વાત કરી. મારા પિયરમાં કોઈ નથી, તેથી બધા મને સાસરીમાં દુઃખ આપે છે. મને ન બાપી કહે છે. મને મારી સાસરીમાં પૂરું ખાવા પણ આપતા નથી. વળી થોડા દિવસોમાં મારો ખોરો ભરાવાનો છે. મારે કોઈ ભાઈ નથી. હું ખોરો ભરવા કોને બોલાવું? આટલું બોલતા બોલતા તે ધ્રુસકે ને ધ્રુસકે રડવા લાગી. નાગણીને તો તેના ઉપર દયા આવી. તેણે નાની વહુને શાંત પાડી અને કહ્યું, બેટી, તું રડીશ નહીં. આજથી અમે તારા પિયરિયા છીએ. જ્યારે તારો ખોળો ભરવાનો થાય ત્યારે મારા રાફડા પાસે કંકોત્રી મૂકી જજે, એટલે હું આવી અને ખોળો ભરી જઈશ. નાની વહુ તો હરખાતી વાસણોનું તબડકું માથે ચડાવી અને ઘેર તરફ ચાલી નીકળી. તે ઘેર આવી અને આનંદમાં દિવસો પસાર કરવા લાગી. થોડા વખત પછી તો નાની વહુને ખોળો ભરવાનો દિવસ આવ્યો. એટલે એની જેઠાણી તો મેણું મારતા બોલી કે આ ન બાપીને વળી ખોળો ભરવાના આટલા બધા અરમાન શાના છે? પરંતુ નાની વહુએ તો તેની વાત તરફ લક્ષ્ય જ ન આપ્યું. તેણે તો એક કંકોત્રી લખી છાની માની નાગણીના રાફડા પાસે મૂકી આવી. અંતે ખોળો ભરવાનો દિવસ આવી પહોંચ્યો એટલે સાસુએ ટોણો માર્યો કે ઝટ કરો, ચૂલે આંધણ મેકો. હમણાં વહુના પિયરિયા આવશે ને ગાડા ભરી ને કપડાં ને ઘરેણાં લાવશે. એટલામાં તો નાગદેવ, નાગણી અને નાગકુમારો મોટી મોટી છાબો ભરીને હીરના ચીર અને સોના રૂપા તથા હીરાના ઘરેણાં લઈ અને આવ્યા. આટલું બધું જોઈ બધાના મોં સિવાઈ ગયા. સાસુએ તો સાચો સાચ આંધણ મૂક્યું. એટલે નાગણીએ કહ્યું, અમે ફક્ત દૂધ જ પીએ છીએ, બીજું કાંઈ નહીં. સાસુએ તો દૂધના દેગડા ચૂલે ચડાવ્યા. દૂધ ગરમ કરી અને કથરોટમાં રેડ્યું. એમાં દૂધમાં સૂકો મેવો અને મસાલો નાખ્યા. પછી દૂધને ઠંડુ કરવા મૂક્યું. દૂધ ઠંડુ થઈ ગયું એટલે નાગ કુટુંબને દૂધ પીવાનું આમંત્રણ આપ્યું. તરત નાગ કુટુંબ ચપોચપ દૂધ પી ગયા. પછી નાનું વહુને ખોળો ભર્યો. એ સમયે નાગ કુટુંબે હીરના ચીર, સોનું રૂપું, હીરા માણેક જોઈએ તેટલું આપ્યું. આ જોઈ અને સાસરિયાની તો આંખ જ ફાટી ગઈ. ખોળો ભરાઈ ગયા પછી નાગણે સાસુને કહ્યું, વેવાણ, અમારી દીકરીને વિદાય આપો. સુવાવડ પતી ગયા પછી 1.25 મહિને અમે એનું આણું વાળીશું. સાસુમાએ તો નાની વહુને નાગ કુટુંબ સાથે વળાવી. નાગ દેવતાઓ વહુને લઈ અને ચાલવા લાગ્યા. તેમણે કહ્યું, બેટી, તું ગભરાઈશ નહીં, અમારી પાછળ પાછળ ચાલી આવ. બધા રાફડામાં પ્રવેશ્યા. નાની વહુ પણ એમની પાછળ અંદર ગઈ. અંદર જઈને જોયું તો નાની વહુ અચંબામાં પડી ગઈ. અંદર એક મોટું ભોંયરું અને તે ભોંયરાની વચ્ચોવચ એક સુંદર રાજમહેલ હતો. આ રાજમહેલને જોઈ અને નાની વહુની બીક ટળી ગઈ. મહેલના ચોકની વચમાં એક સરસ મજાની હિંડોળા ખાટ હતી. તેના ઉપર નાની વહુ બેસી અને ઝૂલવા માંડી. નાગકુમારો પણ તેને પોતાની બહેન બનાવી તેની સાથે રમવા લાગ્યા. ત્યારે નાગણે કહ્યું, બેટી, તું તારે અહીં ખાઈ પી અને આનંદ કર. અહીં કાંઈ કામ કરવાનું નથી. તારે ફક્ત સવાર, બપોર, સાંજ એમ 3 ટાણા ઘંટડી વગાડવાની. એટલે બધા નાગકુમારો ઘંટડીનો અવાજ સાંભળી અને દોડી આવશે. એટલે તારે એને દૂધ પાવાનું. આમ ભલે કહી અને નાની વહુએ તો હામી ભરી. આમ કરતાં કરતાં દિવસો પસાર થવા માંડ્યા અને સમય પસાર થતાં નાની વહુએ દેવના સમાન દીકરાને જન્મ આપ્યો. દીકરો તો ધીમે ધીમે મોટો થવા લાગ્યો. એક દિવસ નાની વહુએ ઉકળતું દૂધ ઠંડુ પાડવા મૂકી બહાર ગઈ. ત્યાં છોકરો રમતો રમતો દૂધ પાસે આવી પહોંચ્યો. તેણે પેલી ઘંટડી જોઈ. છોકરાએ તો ઘંટડી વગાડવા માંડી. ત્યાં તો નાગકુમારો દોડતા આવ્યા. નાગકુમારોને જોઈ છોકરો જરા ગભરાઈ ગયો અને તેના હાથમાંથી ઘંટડી નીચે પડી ગઈ. ઘંટડી 2 નાગકુમારોના પૂંછડા ઉપર પડી એટલે તેમના પૂંછડા કપાઈ ગયા. બીજા 2 દૂધ પીવા ગયા પણ ગરમ ઉકળતા દૂધથી તેમના મોઢા બળી ગયા. નાગકુમાર તો
બાંડિયા અને બુચિયા થઈ ગયા. નાની વહુ દોડતી દોડતી ઘરમાંથી આવી. તેણે પોતાના ભાઈઓને બાંડિયા બુચિયા જોયા, પણ તે શું કરે? નાના બાળકને શું કહે? નાગકુમારો તો ગુસ્સે થઈ ગયા અને બોલ્યા, અમે તારા છોકરાને કરડીશું. એટલામાં તો નાગમાતા આવી પહોંચ્યા. તેમણે નાગકુમારોને શાંત કર્યા, પણ તેમના મનમાંથી વેર ગયું નહીં. નાની વહુને સાસરે વળાવવાનો દિવસ આવ્યો. નાગણી માતાએ તો તેને મનગમતી પહેરામણી આપી સાસરે વળાવી. એને એક સોનાનો ચૂડો અને રેશમી વસ્ત્રો આપ્યા. પછી બોલ્યા, બેટી, જ્યારે પણ તને દુઃખ પડે ત્યારે આ ઘરને તારું પિયર સમજી અહીં ચાલી આવજે. નાની વહુ પિયરથી સાસરે આવી. સાસુ તો છોકરાને જોઈ અને વહુને ભેટી પડી. બીજી વહુઓને તેના ઉપર ઈર્ષા આવવા લાગી. પેલા નાગકુમારોને થયું કે અહીં માતાએ તો આપણને કરડતા રોક્યા, પણ ત્યાં કોણ રોકશે? એમ વિચારી તેઓ નાની વહુના સાસરે કરડવા આવી પહોંચ્યા અને ઘંટી નીચે સંતાઈ ગયા. એટલામાં નાની વહુ પાણીનું બેડું ભરી અને આવી. ઉંબરામાં આવતા તેને ઠેસ વાગી, એટલે તે બોલી, ખમ્મા મારા બાંડિયા બુચ્યા વીરોને. આ સાંભળી નાગકુમારો વિચારમાં પડ્યા કે બહેન આપણને હજી આટલા યાદ કરે છે. બીજા દિવસે નાની વહુ પાણી ભરવા ગઈ. નાગકુમારો પણ છાનામાના તેની સાથે ગયા. વહુને વાવના પગથિયે ઠેસ વાગતા તે ફરી બોલી, ખમ્મા મારા બાંડિયા બુચ્યા વીરોને. નાગકુમારોએ બહેનનો આટલો બધો પ્રેમ જોઈ તેના બાળકને કરડવાનો વિચાર માંડી પાડ્યો. તે ત્યાંથી ચાલતા થયા. એક દિવસ નાની વહુના છોકરાએ જેઠાણીના દૂધની તાંબડી ઢોળી નાખી. આથી તે ગુસ્સે થઈ અને છણકો કરતા બોલી, અમારા રાંકનું દૂધ શા માટે ઢોળી નાખો છો? તમે તો મોટા ઘરના છો. કાલે ગાયો ભેંસો લાવી અને બાંધશો, પણ અમે શું કરીશું? નાની વહુને આ વાતનું ખોટું લાગ્યું. તે છોકરાને લઈ અને નાગમાતા પાસે ગઈ અને પોતાના દુઃખની વાત કહી સંભળાવી. આથી નાગમાતાએ તેને આશ્વાસન આપી અને કહ્યું, બેટી, તું ઘેર જઈ અને વાળો કરાવ. હું કાલે જ ગાયો અને ભેંસો મોકલાવીશ. વહુએ તો ઘેર આવી અને વાળો કરાવ્યો. એટલામાં તો પેલા બાંડિયા બુચ્યા ભાઈઓ પુષ્કળ ગાયો અને ભેંસો લઈને આવી પહોંચ્યા. બહેનનો વાળો ભરાઈ ગયો. બહેને થોડી ગાયો અને ભેંસો જેઠાણીઓને આપી, તેથી તેઓ પણ ખુશ થઈ ગયા. આખા ઘરમાં આનંદ છવાઈ ગયો. હે નાગ દેવતા, તમે જેવા નાની વહુને ફળ્યા તેવા આ વ્રત કરનારને, કથા કરનાર, સાંભળનાર સૌને ફળજો. બોલો નાગ દેવતાની જય. જો તમને આજની આ કથા પસંદ આવી હોય તો એક લાઈક આપી ચેનલને સબસ્ક્રાઈબ કરજો. આજની આ કથા સાંભળવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર. નાગ દેવતાની જય. ભોળાનાથ શિવશંભુની જય.